એક બાદ આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ખંડેર સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ યોજાઈ રહી છે તે રાજકોટમાં ટીમના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય ટીમ આજે રાજકોટમાં ધામા નાખશે, પરંતુ ગત સિરીઝ ભારતમાં જ રમાઈ હોવાથી અને તહેવારની રજા માણ્યા બાદ ભારતીય સ્ટાર્સ અલગ અલગ રીતે રાજકોટ પહોંચવાના છે. તેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, કોચ અનિલ કુંબલે, મુરલી વિજય, આર અશ્વિન, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, કરુણ નાયક જેટ એરવેઝની ફ્લાઇટ મારફતે રાજકોટ પહોંચશે. ગૌતમ ગંભીર, ઈશાંત શર્મા, અમિત મિશ્રા, જયંત જાદવ અલગ ફ્લાઇટમાં રાજકોટ પહોંચશે. તો ટેસ્ટ ડેબ્યુ કરનાર વડોદરાના હાર્દિક પંડ્યા બાય રોડ રાજકોટ પહોંચશે. 9 થી 13 તારીખ સુધી પ્રથમ ટેસ્ટ રમાશે.